દવાની દુનિયામાં ક્યારેક કેવું બને છે કે એક દવા જે એક ચોક્કસ કામ માટે બનાવવામાં આવી હોય એ બીજું જ કંઈક એવું કરી બતાવે છે જે આખી સારવારની પદ્ધતિને બદલી નાખે છે. આજે આપણે એવી જ એક દવાની વાત કરવાના છીએ, SGLT2 ઇન્હિબિટર્સ, જેની શરૂઆત માત્ર શુગર ઘટાડવાની એક ગોળી તરીકે થઈ હતી, પણ આજે એ હૃદય અને કિડની માટે એક જીવન રક્ષક સાબિત થઈ રહી છે. હવે આ સાંભળીને તરત મનમાં સવાલ થાય કે ભાઈ, જે દવાનો મુખ્ય હેતુ લોહીમાંથી શુગર ઓછી કરવાનો હોય, એ અચાનક હૃદય અને કિડની જેવા આપણા આટલા મહત્વના અંગો માટે આટલી ફાયદાકારક કેવી રીતે હોઈ શકે? બસ આ જ રહસ્ય આપણે આજે ઉકેલવાના છીએ. તો ચાલો આ આખી રસપ્રદ વાર્તાને સમજવા માટે આપણે 5 ભાગમાં આગળ વધીશું. પહેલા આપણે જોઈશું કે કેવી રીતે આ દવાની ઓળખ શુગર કંટ્રોલથી બદલાઈને જીવન બચાવનાર તરીકે થઈ. પછી એની પાછળનું વિજ્ઞાન શું છે એ સમજીશું. બજારમાં કઈ મુખ્ય દવાઓ છે અને તેના શું પુરાવા છે એ જાણીશું. ડોક્ટરો તેનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરે છે એ જોઈશું. અને છેલ્લે દવાની દુનિયામાં આનાથી કેવો મોટો બદલાવ આવ્યો છે તેની ચર્ચા કરીશું. તો આ સફરની શરૂઆત કરીએ. આ આખી વાર્તા એક એવા અણધાર્યા વળાંકથી શરૂ થઈ જેણે ડાયાબિટીસની સારવારને જોવાની આખી દુનિયાની રીતને હંમેશા માટે બદલી નાખી. જુઓ, 2015 પહેલાં કોઈપણ ડાયાબિટીસની દવાની સફળતાનો માપદંડ એક જ હતો, HbA1c, એટલે કે એ લોહીમાં શુગરને કેટલું નીચે લાવી શકે છે, બસ. પણ 2015માં EMPA-REGOUT આઉટકમ નામના એક ઐતિહાસિક ક્લિનિકલ ટ્રાયલના પરિણામો આવ્યા અને જાણે બધું જ બદલાઈ ગયું. એમાં પહેલીવાર ખબર પડી કે એક SGLT2 ઇન્હિબિટર દવા માત્ર શુગર જ નથી ઘટાડતી, પણ દર્દીઓનું જીવન પણ બચાવી રહી છે. આ પછી તો આખી વિચારસરણી જ પલટાઈ ગઈ. હવે આ દવાઓ માત્ર શુગર ઓછી કરવા માટે નહીં, પણ જીવન બચાવવા માટે ઓળખાય છે. તો સવાલ એ થાય કે આ દવાઓ એવું તો શું કરે છે જે આટલું મોટું પરિવર્તન લાવી શકે? ચાલો હવે એના કામ કરવાની રીત પાછળનું વિજ્ઞાન થોડું સરળ ભાષામાં સમજીએ. આખી વાત સમજવા માટે આપણે SGLT2 નામના એક પ્રોટીનને ઓળખવું પડશે. એકદમ સરળ શબ્દોમાં કહું તો આ પ્રોટીન આપણી કિડનીમાં એક દરવાજા જેવું કામ કરે છે. જ્યારે લોહી કિડનીમાંથી સાફ થવા માટે પસાર થાય ત્યારે આ દરવાજો તેમાંથી લગભગ 90% જેટલી શુગરને પકડીને પાછી લોહીમાં ખેંચી લે છે. હવે SGLT2 ઇન્હિબિટર દવાઓનું કામ એકદમ સીધું સાદું છે. તે કિડનીમાં આવેલા આ શુગર ગેટને જઈને બ્લોક કરી દે છે. હવે જો ગેટ જ બ્લોક થઈ જાય તો શુગર લોહીમાં પાછી જઈ શકતી નથી અને સીધી પેશાબ વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે, અને પરિણામે લોહીમાં શુગરનું પ્રમાણ કુદરતી રીતે જ ઘટી જાય છે. અહીં જ આખી વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. જો આ દવાઓ ફક્ત શુગરને શરીરમાંથી બહાર કાઢવાનું જ કામ કરે છે, તો પછી એને જીવનરક્ષક કેમ કહેવામાં આવે છે? જવાબ એના મુખ્ય કામમાં નહીં, પણ એની બીજી અસરોમાં છુપાયેલો છે. તો આ દવાનો અસલી જાદુ ક્યાં છે? એ છે એની આડઅસરોમાં, પણ સારી આડઅસરોમાં. આ દવા કિડનીની અંદર જે નાની નાની ગળણીઓ હોય છે એના પરનું દબાણ ઘટાડે છે, શરીરમાંથી વધારાનું પાણી અને મીઠું બહાર કાઢે છે, જેનાથી હૃદય પરનો બોજ ઓછો થાય છે. એટલું જ નહીં, એ થોડું વજન અને બ્લડ પ્રેશર પણ ઘટાડે છે. આ બધી અસરો જ્યારે ભેગી મળે ત્યારે હૃદય અને કિડનીને જબરદસ્ત સુરક્ષા મળે છે. ચાલો હવે આપણે આ વર્ગની મુખ્ય દવાઓ કઈ કઈ છે અને એમના ફાયદા કયા વૈજ્ઞાનિક પુરાવાઓ પર આધારિત છે એના પર એક નજર કરીએ. આ કેટેગરીમાં મુખ્યત્વે 3 મોટા ખેલાડીઓ છે: એમ્પાગ્લિફ્લોઝિન, ડેપાગ્લિફ્લોઝિન અને કેનાગ્લિફ્લોઝિન. એમ્પાગ્લિફ્લોઝિને તો હૃદય રોગથી થતા મૃત્યુમાં સીધો 38% જેટલો મોટો ઘટાડો બતાવ્યો. ડેપાગ્લિફ્લોઝિને એ સાબિત કર્યું કે એ ડાયાબિટીસ વગરના લોકોમાં પણ હૃદય અને કિડની માટે એટલી જ અસરકારક છે, જે એક મોટી વાત હતી. અને કેનાગ્લિફ્લોઝિને પણ હૃદય અને કિડનીના રોગોને આગળ વધતા અટકાવવામાં મદદ કરી. હા, દરેક દવાની અસરકારકતા કિડની કેટલી સારી રીતે કામ કરી રહી છે તેના પર થોડી નિર્ભર કરે છે, જેને ડોક્ટરો EGFRથી માપે છે. આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ડેપાગ્લિફ્લોઝિનના ટ્રાયલ્સે સાચે જ આખી ગેમ બદલી નાખી. તેમણે દુનિયાને બતાવ્યું કે આ દવાઓના ફાયદા ફક્ત ડાયાબિટીસના દર્દીઓ પૂરતા જ સીમિત નથી. આનાથી ડોક્ટરો માટે સારવારના જાણે નવા દરવાજા ખુલી ગયા. અહીંયા એક સમજવા જેવો રસપ્રદ વિરોધાભાસ છે. જ્યારે કોઈની કિડનીની કામગીરી એટલે કે EGFR ઘટે છે, ત્યારે આ દવાઓની શુગર ઘટાડવાની તાકાત પણ ઓછી થઈ જાય છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે કિડનીની કામગીરી ઓછી હોવા છતાં આ દવાઓના હૃદય અને કિડનીને બચાવવાના ફાયદા ચાલુ જ રહે છે.
એનું કારણ એ છે કે આ ફાયદા શુગર કંટ્રોલ પર નહીં પણ લોહીના પ્રવાહ અને દબાણ પર થતી બીજી અસરો પર આધાર રાખે છે. તો આ બધી માહિતીનો ઉપયોગ ડોક્ટરો તેમના દર્દીઓ માટે સારવાર નક્કી કરતી વખતે ખરેખર કેવી રીતે કરે છે? ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ. ચાલો માની લઈએ કે એક 60 વર્ષના દર્દી છે જેમને ટાઈપ 2 ડાયાબિટીસ પણ છે અને હૃદયની બીમારી પણ છે. આવા કિસ્સામાં ડૉક્ટર મોટેભાગે એમ્પાગ્લિફ્લોઝિન અથવા ડેપાગ્લિફ્લોઝિન પસંદ કરશે. કેમ? કારણ કે એમના ક્લિનિકલ ટ્રાયલ્સમાં હૃદય રોગથી થતા મૃત્યુને ઘટાડવાના સૌથી મજબૂત પુરાવા મળ્યા છે. હવે એક બીજો કિસ્સો જોઈએ. એક 58 વર્ષના દર્દી જેમને હૃદયની નિષ્ફળતા છે પણ ડાયાબિટીસ નથી. અહીં પણ ડેપાગ્લિફ્લોઝિન અથવા એમ્પાગ્લિફ્લોઝિન જ શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે આપણે જોયું એમના ફાયદા ડાયાબિટીસ છે કે નહીં એના પર નિર્ભર નથી. આ જ તો એમની ખાસિયત છે. અલબત્ત આ દવાઓ આપતી વખતે ડોક્ટરો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખે છે. જેમ કે દર્દીના શરીરમાં પાણીનું પ્રમાણ બરાબર છે કે નહીં. જો દર્દી ઇન્સ્યુલિન લેતા હોય તો એનો ડોઝ ઘટાડવાની જરૂર છે કે કેમ. તેમને ફંગલ ઇન્ફેક્શનના જોખમ વિશે ચેતવણી આપવી જોઈએ અને જો તેઓ ગંભીર રીતે બીમાર પડે કે કોઈ સર્જરી કરાવવાની હોય તો આ દવા થોડા સમય માટે બંધ કરવી પડે છે. અને હવે અંતમાં આપણે એ સમજીએ કે આ દવાઓએ દવાની દુનિયામાં કેટલો મોટો અને મૂળભૂત ફેરફાર કર્યો છે. આ ખરેખર એક નવો અધ્યાય છે. આ ચાર્ટ ખરેખર આખી વાર્તા એક જ નજરમાં કહી દે છે. જે દવા એક સમયે માત્ર ડાયાબિટીસની દવાના ખાનામાં આવતી હતી તે હવે હૃદયની દવા અને કિડનીની દવાના ખાનામાં પણ આવે છે. મતલબ કે એક જ ગોળી પણ 3 મોટા રોગો સામે રક્ષણ. આને જ તો કહેવાય મેડિકલ સાયન્સમાં ક્રાંતિ. એટલે આ બધી ચર્ચાનો સૌથી મહત્વનો સારાંશ એ છે કે આપણી વિચારવાની રીત જ સંપૂર્ણપણે ઊંધી થઈ ગઈ છે. પહેલાં આપણે કહેતા કે આ ડાયાબિટીસની દવાઓ છે જે હૃદયને પણ ફાયદો કરે છે. હવે ડૉક્ટરો કહે છે કે આ હૃદય અને કિડનીની દવાઓ છે જે બોનસ તરીકે બ્લડ શુગર પણ ઘટાડે છે. આ આખી વાત આપણને એક વિચારતા કરી દે એવા સવાલ પર લાવીને મૂકે છે. ભવિષ્યમાં દવાની દુનિયામાં બીજી કઈ દવા આવી જ અણધારી અને ક્રાંતિકારી શોધ સાબિત થશે? વેલ, એ તો આવનારો સમય જ બતાવશે.